દીકરીના લગ્નમાં અઢળક રૂપિયા ખર્ચવા છતાં બાપ હતો દુઃખી. તેનું કારણ દરેકે સમજવા જેવું છે. ઘણા સમય પહેલા જ્યારે રાજા મહારાજનું શાસન હતું, ત્યારે એક રાજાની પુત્રીના લગ્ન બીજા એક રાજાના પરિવારમાં નક્કી કરવામાં આવ્યા હતા. સંજોગથી રાજાના એક ચોકીદારની પુત્રીના લગ્ન પણ એ જ તિથિએ નક્કી કરવામાં આવ્યા હતા. રાજાની પુત્રીના લગ્નની તિથિ વિશે આખા રાજ્યને ખબર હતી, પરંતુ ચોકીદારની પુત્રીના નહીં. તેથી ચોકીદારે પોતે રાજાને કહ્યું, રાજન, હું માફી માંગુ છું. હું અને મારો પરિવાર રાજકુમારીના લગ્નમાં હાજર રહી શકીશું નહીં. રાજાએ કારણ પૂછ્યું તો તેણે કહ્યું, મારી દીકરીના લગ્ન પણ એ જ તિથિએ છે. રાજા ખૂબ ખુશ થયા અને મંત્રીને રાજકોષમાંથી 5મો મુદ્રા લાવીને તે ચોકીદારને આપવાનો આદેશ આપ્યો, જે રાજાના ખર્ચમાં જોડાવાની હતી. અને પછી રાજાએ ચોકીદારને કહ્યું, જો તને બીજી કોઈ સામગ્રીની જરૂર હોય તો દરબારમાં જણાવી દેજે. 5મો મુદ્રા મળતા તે ખૂબ જ ખુશ થયો અને પછી હાથ જોડીને રાજાનું અભિવાદન કર્યું. સાથે જ 10 દિવસની રજાની પરવાનગી માંગી, જેનો રાજાએ સહર્ષ સ્વીકાર કર્યો. બંને વ્યક્તિની પુત્રીના લગ્ન નિશ્ચિત તિથિએ સંપન્ન થયા. રાજકાર્ય ફરી શરૂ થયું, પરંતુ ચોકીદાર તેની 10 દિવસની રજા પૂરી થયા બાદ પણ દરબારમાં આવ્યો ન હતો. જ્યારે વધુ 2 દિવસ મોડું થયું, ત્યારે તેણે 2 દિવસ મોડા આવવા બદલ રાજા અને સમગ્ર દરબારની માફી માંગી. રાજાએ તેને માફ કરી દીધો. દરબારનું કામ શરૂ થયું. દરબારના 2 પ્રહર થયા, ત્યારે બધા દરબારીઓને 3જા પ્રહરમાં હાજર થવાનો આદેશ આપીને રાજા પોતાની જગ્યાએથી ઊભા થયા. સાથે બધા દરબારીઓ પણ ઊભા થયા અને રાજાને નમસ્કાર કરી દરબાર છોડવા લાગ્યા. હવે માત્ર રાજકક્ષના થોડા પદાધિકારીઓ, રાજા અને કેટલાક ચોકીદાર રાજકક્ષમાં રહ્યા. પછી રાજાએ પેલા ચોકીદારને પૂછ્યું કે તારી દીકરીના લગ્ન કેવા રહ્યા? કોઈ તકલીફ, કોઈ નારાજ તો નથી થયું ને? ચોકીદારે થોડે આગળ આવીને હાથ જોડીને અભિવાદન કર્યું અને કહ્યું, મહારાજ, તમારી કૃપાથી લગ્ન બહુ સરસ રીતે થયા. તમારી પાસેથી 5મો મુદ્રા ભેટ સ્વરૂપે મળી હતી, તો 300 મુદ્રાના દીકરીના ઘરેણા અને કપડાં લીધા. બાકીના કામ માટે મેં ઘર ગીરવી મૂકીને શાહુકાર પાસેથી 5મો મુદ્રા લીધી હતી. થોડી મુદ્રા મેં બચત કરીને તરીકે રાખી હતી, જેના કારણે ભોજન અને અન્ય કામ પૂર્ણ થયા. વરઘોડો પણ સમયસર આવી ગયો હતો. લગ્નની તમામ વિધિઓ સમયસર થઈ રહી હતી. આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો.
બધા સગા સંબંધીઓએ પોતપોતાની જવાબદારી સારી રીતે નિભાવી અને કોઈ વાતની ચિંતા ન કરતા એવી હિંમત પણ આપતા રહ્યા. મારે લગ્ન વિધિ સિવાય બીજું કોઈ કામ કરવું પડ્યું નહીં. વરઘોડો ક્યારે આવ્યો અને દીકરીને ક્યારે વિદાય થઈ ગઈ તેની મને ખબર પણ ન પડી. તમારી કૃપાથી બધું સારી રીતે થઈ ગયું. મહેમાનો 2 દિવસ ઘરે હતા, તેથી દરબારમાં આવી શક્યો નહીં. મારા સંબંધીને કોઈ પાસેથી ખબર પડી કે મેં ઘર ગીરવી રાખ્યું છે, તેથી બધા નારાજ થયા અને મેં ઘણી ના પાડી છતાં પણ કોઈ માન્યું નહીં અને બધાએ 5મો મુદ્રા ભેગી કરી અને શાહુકારને ચૂકવી દીધી અને તમારી કૃપાથી શાહુકારે વ્યાજ પણ ન લીધું. બસ આ રીતે લગ્ન સંપન્ન થયા. રાજા તેની વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને તેના હાવભાવ પણ તપાસી રહ્યા હતા. રાજાએ નોંધ્યું કે આટલું બોલ્યા પછી પણ તેના ચહેરા પર એક ક્ષણ માટે દુઃખ અને ઉદાસી નહોતી, માત્ર પ્રસન્નતા જ હતી. રાજાએ તેને ખૂબ સરસ કહીને દરબારમાંથી પોતાના કક્ષ તરફ જવા લાગ્યા અને ચાલતી વખતે તે વિચારી રહ્યા હતા કે મારી પાસે શું નથી, છતાં પણ મારે રાજકુમારીના લગ્નમાં મારા દરબારી અને પદાધિકારી મંત્રી પર નિર્ભર રહેવું પડતું હતું. મારા સગા સંબંધીઓ તો ક્યારેક કક્ષની તો ક્યારેક ભોજનમાં ખામીઓ કાઢી રહ્યા હતા. જાનૈયા પણ તેમની મરજી મુજબ વ્યવસ્થા ઈચ્છતા હતા. દીકરી અને જમાઈને ઘણું બધું આપ્યું, છતાં પણ તેમના ચહેરા પર ખુશી નહોતી. હું રાજા છું તો શું હું કોઈનો સંબંધી નથી કે કોઈ મારા સંબંધી નથી? તે માત્ર 1000 મુદ્રામાં લગ્ન કરાવીને કેટલો ખુશ છે અને એક હું છું જેના ખર્ચનો કોઈ હિસાબ નથી, છતાં તેની ખુશી મારા કરતા અનન્ય છે. આજે રાજાથી દરબારથી પોતાના કક્ષ સુધીનું અંતર પૂરું થઈ રહ્યું નહોતું, જ્યારે અન્ય દિવસોમાં તે પળવારમાં પહોંચી જતા હતા. તો મિત્રો, માત્ર પૈસાથી ખુશી નથી આવતી. પૈસા તો રાજા પાસે ઘણા હતા, પણ તેને ખુશી ના મળી. ચોકીદારના સંબંધીઓ પણ ત્યારે જ કામમાં મદદ કરવા તૈયાર થયા હશે જ્યારે તે ચોકીદારે તેમની સાથે સારા સંબંધો રાખ્યા હશે, તેમને ત્યાં પોતે મદદ કરી હશે. એટલે સંબંધને મહત્વ આપો.